કે ગ્રાહક કેટલી વસ્તુ ખરીદે છે? તો કે ગ્રાહક એ, બી અને સી એમ કેટલી વસ્તુ ખરીદે છે? 3 વસ્તુ ખરીદે છે. આવી પહેલી ધારણા આપણે જોઈ ગયા હતા. બીજી ધારણા આપણે જોઈ ગયા હતા કે એ, બી અને સી વસ્તુની કિંમત અનુક્રમે કેટલી હતી? એ, બી, સી વસ્તુની કિંમત અનુક્રમે કેટલી હતી? 4, 6 અને 10 છે. આવી ધારણા આપણે આગળ કરી ગયા હતા. એટલે કે એનો અર્થ એવો કે એ ની કિંમત 4 છે, બી ની કિંમત 6 છે અને સી ની કિંમત 10 છે. અને ગ્રાહકની આવક કેટલી છે? તો કે ગ્રાહકની આવક 48 રૂપિયા છે. આવક કેટલી રાખી હતી આપણે? ગ્રાહકની આવક 48 રૂપિયા છે. આ 3 ધારણાને આધારે આપણે અહીંયા ગ્રાહકની સમતુલા સમજવાની છે. અથવા તો આ 3 ધારણાને આધારે જ આપણે જે અહીંયા કોઠો બનાવેલો છે આગળ ની અનુસૂચિ ઉપરથી કે આગળના ટેબલ ઉપરથી આપણે અહીંયા નવું ટેબલ બનાવેલું છે. આ 3 ધારણાને આધારે ટેબલ બનાવેલું છે. કઈ રીતે બનાવેલું છે આપણે જોઈ જઈએ. તમને ખબર હોય તો આગળના ટેબલમાં જ આપણે જોઈ ગયા હતા કે એ માંથી સીમાંત તુષ્ટિ ગુણ, પેલા એકમનો એ નો સીમાંત તુષ્ટિ ગુણ, એ વસ્તુના એકમમાંથી કેટલો સીમાંત તુષ્ટિ ગુણ મળે, બી વસ્તુના પેલા એકમમાંથી કેટલો સીમાંત તુષ્ટિ ગુણ મળે, સી વસ્તુના પેલા એકમમાંથી કેટલો સીમાંત તુષ્ટિ ગુણ મળે, એ આપણે આગળનો કોઠો જોઈ ગયા હતા. પછી બીજા એકમનો ઉપયોગ કરવાથી એ વસ્તુના બીજા એકમનો ઉપયોગ કરવાથી એમાંથી 44 સીમાંત તુષ્ટિ ગુણ મળે. બી વસ્તુના બીજા એકમનો ઉપયોગ કરવાથી એમાંથી 30 સીમાંત તુષ્ટિ ગુણ મળે અને સી વસ્તુના બીજા એકમનો ઉપયોગ કરવાથી એમાંથી 20 સીમાંત તુષ્ટિ ગુણ મળે. એટલે પેલા આપણે આ 3 ધારણાને આધારે કોઠો સમજી લઈએ અને કોઠો સમજાઈ જશે તો એના ઉપરથી તમને સમજાઈ જશે કે ગ્રાહક ક્યાં મહત્તમ સમતુલા પ્રાપ્ત કરે અને એ વસ્તુ, બી વસ્તુ અને સી વસ્તુની કેટલી ખરીદી કરે સમતુલા સમયે, એ તમને સરળતાથી સમજી શકશો. એટલે પેલી કોલમ આપણે જોઈએ તો પેલી કોલમ શેની છે? વસ્તુના એકમની છે. 1, 2, 3, 4 અને 5. હવે બીજી કોલમ શેની છે? હવે સમસીમાંત તુષ્ટિગુણના થિયરી આપણે જોતા હતા ત્યારે આપણે જોઈ ગયા હતા કે ગ્રાહકની મર્યાદિત આવક વડે ગ્રાહક એક કરતા વધારે વસ્તુનું ખરીદી કરતો હોય ત્યારે ગ્રાહક કેટલી સુધી વસ્તુની ખરીદી કરશે? તો કે જ્યાં સુધી દરેક વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર કેવો નહીં થઈ જાય? સરખો નહીં થાય. ક્યાં સુધી ગ્રાહક વસ્તુની ખરીદી કરશે? જ્યારે એ સરખો થઈ જશે ત્યારે ગ્રાહક વસ્તુની ખરીદી અટકાવી દેશે. એટલે અહીંયા ગ્રાહક 3 વસ્તુ ખરીદતો હોય તો એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર એ સરખા નહીં થઈ રહી ક્યાં સુધી ગ્રાહક છે એ ત્રણેય વસ્તુની ખરીદી કરશે. એ સરખા થઈ રહેશે એટલે ગ્રાહક ત્યાં સમતુલા પ્રાપ્ત કરશે. ઓકે, આપણે એ જ જોવાનું છે કે ત્રણેય વસ્તુના સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર ક્યાં સરખા, કેટલી વસ્તુ ખરીદે ત્યારે સરખા થઈ રહેશે, એ જ બાબત આપણે અહીંયા જોવાની છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે બીજી કોલમની અંદર શું આપેલું છે? તો કે બીજી કોલમની અંદર એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર આપેલો છે. ત્રીજી કોલમની અંદર અહીંયા બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ, ઉપર બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ, નીચે બી વસ્તુની કિંમત એનો ગુણોત્તર આપેલો છે. અને ચોથી કોલમમાં સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર આપેલો છે. હવે અહીંયા ગુણોત્તર કાઢેલો છે કે ગુણોત્તર કેટલો થાય કાઢેલો છે, તમે જોઈ શકો. એ વસ્તુ ઓકે, અહીંયા હમણાં આપણે જોઈ ગયા હતા કે ગ્રાહકની આવક કેટલી છે એ તમારે યાદ રાખી અને આ ટેબલ છે તૈયાર કરવું પડશે. ગ્રાહકની આવક કેટલી હતી? 48 રૂપિયા હતી. ગ્રાહક કઈ વસ્તુની ખરીદી કરતો હતો? તો કે એબીસી 3 વસ્તુની ખરીદી કરતો હતો. એ વસ્તુની કિંમત કેટલી હતી? તો કે 4 રૂપિયા હતી.
બી વસ્તુની કિંમત કેટલી હતી તો કે 6 રૂપિયા હતી અને સી વસ્તુની કિંમત કેટલી હતી તો કે 10 રૂપિયા હતી. તો તમે જોઈ શકો અહીંયા કિંમત સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર એ વસ્તુના પહેલા એકમ નો સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર કેટલો આવે છે 17. કઈ રીતે 17 આવ્યો તો કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ 68 જે આપણે આગળના કોઠામાં જોઈ ગયા હતા એ વસ્તુની કિંમત કેટલી તો કે 4. તો કે 68 ભાગ્યા 4 કરો 68 ભાગ્યા 4 કરો તો 4 એકુ 4 અને 2 વધ્યા 28 થયા 4 સત્તા 28. ઓકે ક્લિયર સમજાય છે કઈ રીતે ગુણોત્તર આવ્યો એ તો સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ટૂંકમાં સીમાંત તુષ્ટિગુણને કિંમત વડે ભાંગી નાખો એટલે એનો ગુણોત્તર આવે. હવે બી વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ પહેલા એકમનો કેટલો હતો તો કે 54. એની કિંમત કેટલી છે તો કે 6 એટલે 54 ભાગ્યા 6 6 નવા 54 એટલે એનો સીમા બી વસ્તુના પહેલા એકમનો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર 9 આવ્યો. સી વસ્તુના પહેલા એકમનો સીમાંત તુષ્ટિગુણ કેટલો છે 30 પણ એની કિંમત કેટલી હતી 10. તો 30 ભાગ્યા 10 કરો તો 0 0 ઉડી જાય અને 3 વધે તો એની સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર કેટલો આવ્યો 3 આવ્યો. હવે બધામાં આ જ રીતે કરવાનું છે બીજું કઈ નથી. આ કોઠો કઈ તમારે ગોખવાનો છે નહીં. આગળનો કોઠો ધ્યાનમાં રાખી અને તમારે આગળના કોઠાની અંદર જે સીમાંત તુષ્ટિગુણનો જે આ કોઠો આપેલો છે ઓકે આ સીમાંત તુષ્ટિગુણનો કોઠો આપેલો છે એમાં બીજું કઈ નથી કરવાનું કિંમત વડે ભાંગતું જવાનું છે. એનો સીમાંત તુષ્ટિ એની કિંમત કેટલી આપણે બતાવેલી છે 4 તો કે 68 ભાગ્યા 4 44 ભાગ્યા 4 28 ભાગ્યા 4 16 ભાગ્યા 4 12 ભાગ્યા 4. હવે બી ની કિંમત કેટલી દર્શાવેલી છે તો કે બી ની કિંમત 6 છે તો 54 ભાગ્યા 6 30 ભાગ્યા 6 18 ભાગ્યા 6 12 ભાગ્યા 6 અને 6 ભાગ્યા 6. સી ની કિંમત કેટલી છે તો કે 10 તો કે 30 ભાગ્યા 10 20 ભાગ્યા 10 15 ભાગ્યા 10 આ બધાને ભાંગી નાખો તો અહીંયા શું મળી જાય તમને એનો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર મળી જાય. ઓકે સમજાય છે કે નથી સમજાતું હું કહું એ વસ્તુ પ્લીઝ ગીવ મી આન્સર. હા સર સમજાય છે. હા સમજાય. ઓકે આ વસ્તુ નહીં સમજાય તો આગળની બીજી કોઈ વસ્તુ નહીં સમજાય એટલે આ કોઠો તમારે નહીતર ગોખવો પડશે પણ ગોખવાનો નથી. એની કિંમત વડે ભાંગી નાખવાનો છે બસ એ જ વસ્તુ કરી અને કોઠો બનાવવાનો છે. અને પછી આપણે શું જોવાનું છે પછી આપણે ત્રણેય નો ગુણોત્તર છે એ સરખો કરવાનો છે. અહીંયા એ નો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર બી નો સીમાંત તુષ્ટિગુણ અને બી વસ્તુની કિંમતનો ગુણોત્તર અને સી વસ્તુની સીમાંત તુષ્ટિગુણ અને સી વસ્તુના કિંમતનો ગુણોત્તર આ ત્રણેય સરખા થશે ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે અને ત્રણેય વસ્તુના એને આધારે એની ખરીદી કરશે. ઓકે મારે સીધો તમારી પાસેથી જવાબ જોઈએ મારે બધું કેવું નથી તમને. હા વિભા પાસેથી મારે જવાબ જોઈએ. વિભા ગ્રાહક કઈ વસ્તુના કેટલા એકમો ખરીદીને સમતુલા પ્રાપ્ત કરશે કઈ વસ્તુના કેટલા એકમો ખરીદી અને સમતુલા પ્રાપ્ત કરશે કોઠામાંથી જોઈને કહેવાનું છે. એ વસ્તુના 5 એકમ ઓકે અને બી વસ્તુના 3 એકમ અને સી વસ્તુના 1 એકમ ખરીદશે. ઓકે સરસ વેરી ગુડ. ગ્રાહક સમતુલા સમયે એ વસ્તુના 5 એકમની ખરીદી કરશે બી વસ્તુના 3 એકમની ખરીદી કરશે અને સી વસ્તુના 1 એકમની ખરીદી કરશે. એટલે કે ગ્રાહક જ્યારે આ રીતે વસ્તુની ખરીદી કરશે એ વસ્તુના 5 એકમ ખરીદશે બી વસ્તુના 3 એકમ ખરીદશે અને સી વસ્તુના 1 એકમની ખરીદી કરશે ત્યારે ગ્રાહક સમતુલામાં આવશે અને ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ મળશે. આપણે વિગતવાર જોશું પણ હજી એક પ્રશ્ન પૂછવો અમારે શા માટે વિભા શા માટે કારણ કે ત્રણેય વસ્તુનો સીમાંત દૃષ્ટિકોણ છે એક સરખો થઈ જાય છે. 5મા એકમે જ્યારે એ વસ્તુનો વપરાશ કરે છે ત્યારે તેનો એક જ મિનિટ સીમાંત દૃષ્ટિકોણ એક સરખો થાય સીમાંત દૃષ્ટિકોણ અને કિંમતનો ગુણોત્તર હા એક જ સરખો થઈ જાય છે. કેટલા કેટલા થાય છે 3 એકમ 3 થાય છે. જોઈ શકો અહીંયા તમે એ વસ્તુનો કિંમત અને સીમાંત દૃષ્ટિકોણ ગ્રાહક એ વસ્તુના 5 એકમની ખરીદી કરશે ત્યારે
સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 3 હશે. ગ્રાહક જ્યારે બી વસ્તુના 3 એકમની ખરીદી કરશે ત્યારે બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર 3 હશે. અને ગ્રાહક જ્યારે સી વસ્તુનો 1 એકમ ખરીદશે ત્યારે એ સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર કેવો હશે? 3 છે. એટલે તમે અહીંયા જોઈ શકો ત્રણેયનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર એક સરખો 3 3 3 અને 3. એટલે ગ્રાહક એ વસ્તુના 5 એકમ, બી વસ્તુના 3 એકમ અને સી વસ્તુના 1 એકમની ખરીદી કરી અને ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરશે. બસ આ જ વસ્તુ આપણે થિયરીમાં રજૂ કરવાની છે, થોડીક વિસ્તૃત રીતે રજૂ કરવાની છે, બીજું કઈ નથી. ઓકે, બીજા લોકોને સમજાણું કે નથી સમજાણું? આપણું પેલું સૂત્ર છે, સૂત્ર જ આપણે અહીંયા એની શરતનું જ પાલન કરવાનું છે, બીજું કઈ નથી. બાકીના લોકોને સમજાણું કે નથી સમજાણું? જવાબ આપો, હું તમને પૂછું. સર એકવાર ફરીથી એકવાર વન્સ મોર, એકવાર ફરીથી, એમ ને? ઓકે, દિવ્યાબેને એમ કીધું કે એકવાર ફરીથી. હા, ઓકે દિવ્યાબેન, આપણી શરત શું? સમસીમાંત તુષ્ટિ ગુણના નિયમનું પેલું સૂત્ર યાદ રાખો. શરત શું? ગ્રાહક એક કરતા વધારે વસ્તુની ખરીદી કરતો હોય ત્યારે ગ્રાહકની સમતુલાની શરત શું? તો કે ગ્રાહકની અહીંયા 3 વસ્તુની ખરીદી કરે છે ગ્રાહક, તો એની સમતુલાની શરત શું? તો કે એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર બી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર. આ ત્રણેય કેવા થઈ જવા જોઈએ? આ ત્રણેય સરખા થઈ જવા જોઈએ, ત્યારે ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરશે. હવે આપણે એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતની ગુણોત્તર શોધવું હોય તો શું કરવું પડે? અહીંયા આ ઉપરનો આંકડો છે શું આપેલું છે? એ દરેક વસ્તુ જે તે કોલમમાં જે તે વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ આપેલો છે અને એ રીતે આપણે અને એના છેદમાં શું આપેલું છે? એની છેદમાં કિંમત આપેલી છે. એટલે સીમાંત તુષ્ટિ ગુણને અહીંયા કિંમત વડે ભાંગી નાખો તો અહીંયા તમને સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર મળી જાય. એટલે અહીંયા જે આંકડા દર્શાવેલા છે, ઓકે, અહીંયા જે આંકડા દર્શાવેલા છે 17, 11, 7, 4, 3, આ શું દર્શાવેલું છે? આ સીમાંત તુષ્ટિ ગુણ, સીમાંત તુષ્ટિ ગુણ નહીં, સીમાંત તુષ્ટિ ગુણ અને વસ્તુની કિંમતનો ગુણોત્તર દર્શાવેલો છે. દાખલા તરીકે 17 છે તો 17 શું દર્શાવે? ગ્રાહક એ વસ્તુના પહેલા એકમનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 17, એ વસ્તુના બીજા એકમનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 11, એ વસ્તુના ત્રીજા એકમનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 7. અહીંયા ભાંગા કરીને જે દર્શાવેલું છે બરાબર કરીને શું દર્શાવે છે? જે તે વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર દર્શાવે. એવી જ રીતે અહીંયા બી વસ્તુનો દર્શાવેલો છે. બી વસ્તુની કિંમત કેટલી? 6 છે. એટલે દરેક જગ્યાએ જો 6 ભાંગાકાર 6 વડે કર્યો અને ઉપર શું દર્શાવે? સીમાંત તુષ્ટિ ગુણ દર્શાવે. બંનેનો ભાંગાકાર કરી નાખો એટલે બી વસ્તુના પહેલા એકમનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 9. બી વસ્તુના બીજા એકમનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર 5. એટલે આ ટૂંકમાં બરાબર કરીને જે દર્શાવેલું છે શું દર્શાવે છે? એ સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણોત્તર દર્શાવે. હવે આપણી શરત શું? શરત અહીંયા પણ લખેલી છે, જો અહીંયા શરત શું? એ વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર બી વસ્તુની સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર સી વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. હવે તમે આમાં જો ક્યાં સરખા થાય જોવું જોઈએ. 17 ત્રણેયમાં ક્યાંય 17 17 છે? ક્યાંય 17 17 નથી. એકમાં એમાં જ છે. 11 તો 11 છે ત્યાં ત્રણેયમાં? ક્યાંય નથી 11. 7 ત્રણેયમાં ક્યાંય 7 7 સરખા થાય?
તો કે નથી થતા 7 7 ક્યાંય સરખા 4 ત્રણેયમાં ત્યાં 4 4 સરખા થાય 4 ક્યાંય છે જ નહીં માત્ર એમાં જ છે પછી 3 ત્રણેયમાં ત્યાં 3 3 સરખા થાય તો કે અહીંયા 3 છે પછી બી નો ગુણોત્તર પણ અહીંયા 3 થાય છે અને અહીંયા સી વસ્તુનો ગુણોત્તર પણ 3 થાય છે એટલે અહીંયા શું થઈ ગયું 3 3 3 એનો અર્થ એવો થયો કે ગ્રાહક એ વસ્તુના 5 એકમ ખરીદે ત્યારે કિંમત સોરી સીમાંત તુષ્ટિગુણ અને કિંમતનો ગુણોત્તર 3 થાય ગ્રાહક બી વસ્તુના 3 એકમ ખરીદે ત્યારે બી નો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર 3 થાય ગ્રાહક સી વસ્તુનો 1 એકમ ખરીદે ત્યારે એનો સીમાંત તુષ્ટિગુણ અને એનો કિંમતનો ગુણોત્તર 3 થાય એટલે થઈ ગયું 3 3 3 થઈ ગયા એક સરખા એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ વસ્તુના ગ્રાહક 5 એકમ ખરીદશે બી વસ્તુના 3 એકમ ખરીદશે અને સી વસ્તુનો 1 એકમ ખરીદશે ત્યારે ત્રણેય વસ્તુમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર સરખો થઈ જશે એટલે ત્યારે ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે અને એને મહત્તમ સંતોષ પણ મળશે સમજાણું કે નો સમજાણું હા સર સમજાઈ ગયું ઓકે બીજા લોકોને હા સર સમજાઈ ગયું ઓકે હવે એ જ વસ્તુ મારે એકવાર ફરીથી સમજાવવી થિયરિકલ રીતે બાજુના કોઠાને ધ્યાનમાં રાખીને કોઠાનું અવલોકન કરતા જાજો હવે સમસીમાંત તુષ્ટિગુણના નિયમ મુજબ નીચેની શરતોનું પાલન થાય ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ મળશે અને ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે કઈ શરત આ સૂત્ર જ યાદ રાખવાનું છે એનો સીમાંત તુષ્ટિગુણ એના છેદમાં એની કિંમત બરાબર અહીંયા બરાબરની નિશાની છે થોડીક ઉપર વગી બરાબર બી નો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર બરાબર સી નો સીમાંત તુષ્ટિગુણ અને એની કિંમતનો ગુણોત્તર એટલે કે તમારે આ જ આંકડા ધ્યાનમાં લેવાના છે અહીંયા આ રીતે સૂત્ર પ્રમાણે જ અહીંયા બધું ગોઠવેલું છે કોઠાની અંદર હવે આ ગણતરીને આધારે કહી શકાય ગણતરીને આધારે કહી શકાય શું કહી શકાય ઓકે આ વસ્તુ યાદ રાખવાની છે શું કહી શકાય તો કે આ ગણતરીને આધારે કહી શકાય કે ગ્રાહક હમણાં જ મેં કીધું એમ ગ્રાહક એ વસ્તુના 5 એકમ બી વસ્તુના 3 એકમ અને સી વસ્તુનો 1 એકમ ખરીદી અને ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરશે પણ અહીંયા કેટલા રૂપિયા ખર્ચે એ આપણે કહેવાનું છે ગ્રાહકની આવક કેટલા રૂપિયા હતી ગ્રાહકની આવક 48 ઓકે ગ્રાહકની આવક 48 રૂપિયા હતી એ વસ્તુની કિંમત કેટલી હતી યાદ કરો એટલે એના ઉપરથી આપણે કહી શકશું એ વસ્તુની કિંમત છે એ 4 રૂપિયા હતી હવે ગ્રાહક એ વસ્તુના કેટલા એકમ ખરીદે ગ્રાહક એ વસ્તુના 5 એકમ ખરીદે એટલે કિંમત 4 રૂપિયા એકમ ખરીદે 5 એટલે 4 5 ને 20 જોજો ગ્રાહક એ વસ્તુ પાછળ કેટલા રૂપિયા ખર્ચે 20 રૂપિયા ખર્ચે છે એટલે આપણે આ ગણતરીને આધારે કહી શકીએ કે ગ્રાહક એ વસ્તુ પાછળ 20 રૂપિયા ખર્ચી અને એના 5 એકમ ખરીદશે બી વસ્તુ પાછળ કેટલા ખર્ચ છે એ જોઈએ આપણે બી વસ્તુની કિંમત કેટલી હતી 6 બી વસ્તુની કિંમત 6 રૂપિયા હતી બી વસ્તુના કેટલા એકમ ખરીદે બી વસ્તુના 3 એકમ ખરીદે એટલે 6 અને 3 6 તેરીને 18 એટલે ગ્રાહક બી વસ્તુ પાછળ કેટલા રૂપિયા ખર્ચ છે 18 રૂપિયા ખર્ચ છે એટલે ગ્રાહક બી વસ્તુ પાછળ 18 રૂપિયા ખર્ચી અને તેના 3 એકમ ખરીદશે અને સી વસ્તુના કેટલા એકમ ખરીદે ગ્રાહક 1 જ એકમ અને એની કિંમત કેટલી હતી સી વસ્તુની કિંમત કેટલી 10 રૂપિયા હતી સી વસ્તુની કિંમત છે એ 10 રૂપિયા હતી અને કેટલા એકમ ખરીદે છે 1 જ એકમ ખરીદે છે એટલે 10 એકુ 10 એટલે સી વસ્તુ પાછળ 10 રૂપિયા ખર્ચી અને એના 1 એકમની ખરીદી કરે છે જોઈ શકો અહીંયા સી વસ્તુ પાછળ 10 રૂપિયા ખર્ચી અને એના 1 એકમની ખરીદી કરે છે
એટલે ગ્રાહકની આવક કેટલી હતી 48 રૂપિયા. અહીંયા 48 રૂપિયા વપરાઈ જાય, ત્રણેયનો સરવાળો કરવો જોઈએ. 20 પ્લસ 18 એટલે 20 ને 18 38, 38 ને 10 48. વપરાઈ ગઈ ગ્રાહકની બધી જ આવક. આ રીતે ગ્રાહકની બધી જ આવક ગ્રાહકની બધી આવક પણ વપરાઈ જવી જોઈએ આપણી ગણતરીને અંતે. તો આપણે ગ્રાહકની સમતુલા છે એ સારી રીતે સમજાવી શક્યા એમ આપણે કહી શકીએ. અહીંયા કઈ કિંમત તમારે ગોતવા જવાની જરૂર નથી, કોઠાની અંદર અહીંયા દર્શાવેલી જ છે 4 રૂપિયા, 6 રૂપિયા અને 10 રૂપિયા. અને અહીંયા તમારે ત્રણેય વસ્તુમાંથી મળતો સીમાંત તુષ્ટિ ગુણ કેવો કરવાનો છે? એક સરખો કરવાનો છે. ઓકે, એટલે આ રીતે કોઠો છે એ તમારે સમજાવવાનો છે. આ રીતે ગ્રાહક જોજો કઈ રીતે એને મહત્તમ સંતોષ મળે એ પણ આપણે કહી શકીએ. અહીંયા તમને આગળ કીધું એમ 48 રૂપિયા ખર્ચાઈ જાય એ પણ આપણે દર્શાવવાનું. આ રીતે ગ્રાહક આપેલી આવક 48 રૂપિયા એ બી અને સી વસ્તુ પાછળ ખર્ચે છે. એ પાછળ 20 રૂપિયા, બી પાછળ 18 રૂપિયા અને સી પાછળ 10 રૂપિયા ખર્ચી અને ખર્ચે છે. એટલે 20 પ્લસ 18 પ્લસ 10 બરાબર 48 રૂપિયા ગ્રાહકના ખર્ચાઈ જાય છે. હવે ગ્રાહકને કઈ રીતે મહત્તમ સંતોષ મળે એ પણ આપણે કહેવાનું છે. એ કોઠાની અંદર કહેવાનું છે. એબીસી એ ત્રણેય વસ્તુના અનુક્રમે 5, 3 અને 1 એકમ જેટલી ખરીદી કરવામાં આવશે. એને પરિણામે ત્રણેય વસ્તુના એકમોની ખરીદી દ્વારા ગ્રાહકને જે કુલ તુષ્ટિ ગુણ પ્રાપ્ત થાય છે એ કેવો હશે? ગ્રાહકને જે કુલ તુષ્ટિ ગુણ પ્રાપ્ત થશે એ મહત્તમ હશે. હવે ગ્રાહક એ વસ્તુને કેટલા એકમો જોજો, એ વસ્તુમાંથી ગ્રાહકને કુલ કેટલો તુષ્ટિ ગુણ મળે છે? તો કે ગ્રાહકને એ વસ્તુમાંથી કુલ 168 જેટલો તુષ્ટિ ગુણ મળે છે. કઈ રીતે ગણતરી કરી? તો કે ગ્રાહક કેટલા એ વસ્તુના 5 એકમોની ખરીદી કરે છે. એમાંથી ગ્રાહકને એ પહેલા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ મળે છે? 68 મળે છે. બીજા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ મળે છે? 44 મળે છે. ત્રીજા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ મળે છે? 28 મળે છે. ચોથા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ મળે છે? 16 મળે છે. અને પાંચમા એકમમાંથી કુલ તુષ્ટિ ગુણ કેટલો મળે છે? 12 મળે છે. આ બધાનો પ્લસ 68 પ્લસ 44 પ્લસ 28 પ્લસ 16 પ્લસ 12. ઓકે, અહીંયા પ્લસ પ્લસ આપેલું જ છે. એ બધાનો સરવાળો કરેલો છે. એટલે એ માંથી ગ્રાહકને કુલ કેટલો તુષ્ટિ ગુણ મળે છે? 168 મળે છે. હવે એવી જ રીતે બી ની વાત કરવાની. બી માં 3 સુધી જવાનું, કારણ કે એના 3 એકમની જ ખરીદી કરે છે. બી ના પહેલા એકમમાંથી કેટલો તુષ્ટિ ગુણ સીમાંત તુષ્ટિ ગુણ મળે છે? તો કે 54. બી ના બીજા એકમમાંથી 30 સીમાંત તુષ્ટિ ગુણ મળે છે અને ત્રીજા એકમમાંથી 18 સીમાંત તુષ્ટિ ગુણ મળે છે. એટલે 54 પ્લસ 30 પ્લસ 18 એટલે કુલ કેટલો બી વસ્તુમાંથી ગ્રાહકને કુલ કેટલો તુષ્ટિ ગુણ મળે છે? તો કે 54 પ્લસ 30 પ્લસ 8 એટલે 102. અને તમે જ કયો કે સી વસ્તુમાંથી ગ્રાહકને કુલ કેટલો તુષ્ટિ ગુણ મળતો હશે? તમે જ કયો. 30. ઓકે, બરાબર છે. કારણ કે એના એક જ એકમની ખરીદી કરે છે એટલે અહીંયા માત્ર 30. એટલે સી વસ્તુના એક એકમની ખરીદીમાંથી ગ્રાહકને કુલ 30 તુષ્ટિ ગુણ મળતો હશે. હવે ત્રણેયનો ભેગો કરીએ તો ગ્રાહકને કુલ કેટલો તુષ્ટિ ગુણ મળતો હશે? તો કે ત્રણેયને આપણે ત્રણેય વસ્તુમાંથી મળતો કુલ તુષ્ટિ ગુણ એ માંથી 68 પ્લસ બી માંથી 102 એટલે 68 અને 102 એટલે 68 અને 102 એટલે 170. 170 અને 100 બીજા એટલે 270. 270 અને 20 બીજા એટલે કુલ કેટલો તુષ્ટિ ગુણ મળે? કુલ 290 જેટલો આપેલી પરિસ્થિતિમાં, અહીંયા ભૂલ છે 300 ની, 290 જેટલો તુષ્ટિ ગુણ મળે છે. એ કેવો છે? એ સૌથી વધુ છે. તમારે ગણતરી ઘરે કરવી તો કરજો. 48 રૂપિયા ગ્રાહકના ખર્ચાઈ જાય અને એ રીતે જુદી જુદી વસ્તુની ગ્રાહક ખરીદી કરે, ગ્રાહકને ખરીદી કરાવવાની અને મગજ આલે તો એ રીતે ગણતરી કરજો તો તમને વધારે ખ્યાલ આવશે. નહીં થાય આ 290 જેટલો 290 કરતા વધશે નહીં અને 290 નહીં થાય બીજી રીતે. દાખલા તરીકે અહીંયા ગ્રાહક છે એ વસ્તુના 3, બી વસ્તુના 3 અને સી વસ્તુના 3 એકમની ખરીદી કરશે
તો પાછા એમાં પૈસા ઘટશે, કારણ કે એ વસ્તુના 3 એકમની ખરીદી કરે તો કેટલા રૂપિયા ખર્ચાય? 4 તેરી 12. બી વસ્તુના 3 એકમની ખરીદી કરે તો 6 તેરી 18, એટલે 20 30 30, અને તો પાછા સી એકમના 3 એકમની ખરીદી નહીં કરે તો બીજા 30 જોશે, એટલે 60 રૂપિયા. તો એમાં 12 રૂપિયા ઘટશે, કારણ કે ગ્રાહકની આવક કેટલી છે? 48 રૂપિયા. એટલે આપણે આવકને બધાને ધ્યાનમાં રાખી અને આ વાત છે એ સમજવાની છે. 48 રૂપિયા ખર્ચાઈ જાય એ રીતે ત્રણેય વસ્તુની ખરીદી કરાવવાની આપણે બીજી રીતે. દાખલા તરીકે ગ્રાહક છે એ વસ્તુના 2 એકમની ખરીદી કરે તો 8 રૂપિયા જોઈએ. સી વસ્તુના દાખલા તરીકે સી વસ્તુ છે તો એના ઓકે, સી વસ્તુના 2 એકમની ખરીદી કરે તો 20 રૂપિયા જોઈએ, એટલે 8 ને 20 28, અને બીજા 20 વધ્યા, તો 6 ચોક 24, તો 24 થઈ જાય નહીં, તોય 4 રૂપિયા વધારે ખર્ચાઈ જાય. એટલે ત્રણેય વસ્તુ થઈને ગ્રાહકના 48 રૂપિયા ખર્ચાઈ જાય. એ રીતે ગ્રાહકની વસ્તુની ખરીદી કરાવજો, એને 290 કરતા વધારે તુષ્ટિ ગુણ નહીં મળે. સર 300 આવે, અહીંયા 20 છે ને 30 આવે. ઓકે, 20 છે ત્યાં 30 છે. હા, ઓકે અહીંયા ભૂલ છે મારી. સી એકમમાંથી કુલ તુષ્ટિ ગુણ 20 નહીં પણ 30 મળે છે, એટલે 300 છે બરાબર જ છે. 300 એટલે સૌથી વધુ તુષ્ટિ ગુણ 300 મળે આપેલી પરિસ્થિતિમાં. અને મેં તમને કીધું એમ પ્રયત્ન કરજો 48 રૂપિયા ગ્રાહકના ખર્ચાઈ જવા જોઈએ, વધારે પણ ન ખર્ચાવા જોઈએ ને ઓછા પણ ન ખર્ચાવા જોઈએ. એ રીતે ગ્રાહકની ત્રણેય વસ્તુની ખરીદી કરાવજો, અને પછી જો 300 કરતા વધારે તુષ્ટિ ગુણ મળે તો કેજો, નહીં મળે એ રીતે આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ આપણે બહુ જાજો સમય નથી બગાડતા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગ્રાહક છે એ વસ્તુના 2 એકમ ખરીદે 8, બી વસ્તુના 1 એકમ ખરીદે 6, તો એ 14, અને 14 ને પછી અહીંયા એની કિંમત 10 છે, એટલે 14 એટલે તો બીજા આપણે 24 ગોતવા પડે, પણ 24 નો અહીંયા ત્યાં મેળ ખાતો નથી. એટલે આ રીતે આપણે કર્યું હોય તો કદાચ આ રીતે મેળ આવી જાય. ગ્રાહક 48 રૂપિયા ખર્ચાઈ જવા જોઈએ. ગ્રાહક છે એ વસ્તુના 3 એકમ ખરીદે તો 4 તેરી 12, પછી બી વસ્તુનો 1 એકમ ખરીદે તો એની 6 રૂપિયા કિંમત, એટલે 12 ને 6 18, 18 ને બીજા 20 જોઈએ તો સી વસ્તુના 2 એકમ ખરીદે 10 દુને 20, એટલે અહીંયા આપણને મળી જાય આ રીતે ખરીદી કરે તો, એટલે 12 ને 6 18, 18 ને 6 18 ને 20 48 રૂપિયા તો ગ્રાહકના ખર્ચાઈ જાય. પણ મહત્તમ સંતોષ નહીં મળે. અહીંયા એ એકમના 3 જ, એટલે જો સરવાળો કરીને જોજો તમે ઘરે, 68 44 અને 28, માત્ર 54 અને 30 અને 20, એટલે એ રીતે નહીં થાય. 300 સુધી કુલ તુષ્ટિ ગુણ નહીં પહોંચે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો કે ગ્રાહક જ્યારે ત્રણેય વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એનો કિંમતનો ગુણોત્તર સરખો થાય એ રીતે જ્યારે ગ્રાહક ખરીદી કરે છે ત્યારે એને મહત્તમ તુષ્ટિ ગુણ છે એ પ્રાપ્ત થાય છે. ઓકે, આમ ગ્રાહકને ABC વસ્તુના અનુક્રમે 5, 3 અને 1 એકમની ખરીદી કરવાથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે, અને તેથી ગ્રાહક આ પ્રમાણેની ખરીદી કરી અને સમતુલા પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે પોતાની ત્રણેય વસ્તુની ખરીદીમાં શું કરતો નથી? ત્રણેય વસ્તુની ખરીદીમાં કોઈ ફેરફાર કરતો નથી. ત્રણેય વસ્તુની ખરીદીમાં વધારો, 3 માંથી એક પણ વસ્તુની ખરીદીમાં વધારો પણ કરતો નથી, અને 3 માંથી કોઈ પણ એક વસ્તુની ખરીદીમાં એ ઘટાડો પણ કરશે. ઓકે, એટલે ઉપરોક્ત ઉદાહરણને આધારે હજી આપણું પૂરું નથી થયું, કોઠાને આધારે આપણે કહેવાનું છે. ઉપરોક્ત ઉદાહરણને આધારે એમ કહી શકાય કે ખરીદી કરવામાં આવતી દરેક વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને કિંમતનો ગુણ એક સરખો થઈ રહે ત્યારે ગ્રાહકને મહત્તમ સંતોષ
પ્રાપ્ત થાય છે અને પરિણામે એ સ્થિતિમાં પહોંચ્યા પછી ગ્રાહક જુદી જુદી વસ્તુની ખરીદીમાં ફેરફાર કરતો નથી, એટલે કે સમતુલા પ્રાપ્ત કરે છે. તમારે યાદ શું રાખવાનું છે? દરેક વસ્તુનો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમતનો ગુણોત્તર કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ત્યારે ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરે છે. સમતુલા સૂત્રના બાજુમાં સૂત્ર આપેલું છે, બાજુમાં સૂત્ર આપેલું છે અને સૂત્રના રૂપમાં આપણે કહી શકીએ કે એ નો સીમાંત તુષ્ટિ ગુણ અને એની કિંમત બી નો સીમાંત તુષ્ટિ ગુણ અને બી ની કિંમત બરાબર સી નો સીમાંત તુષ્ટિ ગુણ અને સી ની કિંમત અને બરાબર એન નો સીમાંત. એન એટલે અહીંયા 1 કરતા 3 કરતા જો વધારે વસ્તુની ખરીદી થતી, એટલે કે ગમે એટલી વસ્તુની ખરીદી થતી હોય 3 કરતા વધારે, એટલે 4 5 6 એમ ગમે એટલી વસ્તુની ખરીદી થતી હોય તો એ દાખલા તરીકે ડી ની ખરીદી થતી હોય તો ડી નો સીમાંત તુષ્ટિ ગુણ બરાબર ડી ની કિંમત અને ઈ નો સીમાંત તુષ્ટિ ગુણ અને ઈ ની કિંમતનો ગુણોત્તર. એનો મતલબ છે કે એવો છે. ઓકે, સારું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે ઓકે, હજી આપણું છે પૂરો થયો નથી. હજી